તમારી જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? એક અંતરિયાળ વિસ્તારોમાં રહેવું કે ઘણી બધી સુખ સુવિધાઓથી અલગ રહેવું અને એમાંથી બી એજ્યુકેશન લેવું એ મારા માટે ઘણું ટફેસ્ટ હતું. વિશ્વાસ એ હતો કે અમારો જે ઓછા રિસોર્સિસમાં કે ઓછા બજેટમાં બી અમારો છોકરો છે એ સ્ટાર્ટિંગથી પ્રાઇમરીથી જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યાં સુધીમાં એમણે જે સફર ખેડી છે એમાં એ સક્સેસની તરફ જ જાય છે. હું એક્ઝામ તો પાસ કરી લઈશ, પણ મારા માટે ટફેસ્ટ તો મારે ફિઝિકલ ગ્રાઉન્ડ હતું કે પાસ કરવું તો કરવું કઈ રીતે. એટલે ભૂલો ક્યાં થાય છે એ શોધવું અને એ શોધીને પછી કંઈક પરિવર્તન લાવવું એ આપણા માટે એક સારી બાબત છે. આપણે આખો વર્ષ જો પ્રિપેરેશન કરતા હોય એન્ડ 0.5 માર્ક્સથી 0.5 માર્ક્સથી રહી જતા હોય તો પછી એમ આપણા માટે બહુ મોટું ફેલિયર કહેવાય. તમારા માતા પિતા આખો દિવસ જો તડકામાં કામ કરતા હોય અને છેલ્લે એક નાની 100 રૂપિયા કે 200 રૂપિયાની એક મજૂરી લાવતા હોય છે તો એ વધારે સંઘર્ષ કરે છે કે તમે વધારે સંઘર્ષ કરો છો? સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની સરસ મજાની સવારે આપણે એક કવિતા સાંભળીએ. શિવમંગલ સિંહની હિન્દીમાં કવિતા છે, પણ તમે સાંભળશો તો તમને ખબર પડી જશે કે આજનો એપિસોડ શેના વિશે થવાનો છે અને શું છે. ओके, रेडी? गति प्रबल पैरों में भरी, फिर क्यों रहूं दर दर खड़ा, जब आज मेरे सामने है रास्ता इतना पड़ा, जब तक न मंजिल पा सकूं तब तक मुझे न विराम है, चलना हमारा काम है. इस विशद विश्व प्रहार में किसको नहीं बहना पड़ा, सुख दुख हमारी ही तरह किसको नहीं सहना पड़ा, फिर व्यर्थ क्यों कहता फिरूं, मुझ पर विधाता वाम है, चलना हमारा काम है. साथ में चलते रहे सब कुछ बीच ही से फिर गए, गति न जीवन की रुकी, जो गिर गए सो गिर गए, रहे हरदम उसी की सफलता अभिराम है, चलना हमारा काम है. ખબર પડી શેના વિશેની વાત છે? કેવા લોકો વિશેની વાત છે આજે? યસ, એવા લોકો જે ઘણી બધી મુશ્કેલીઓ જીવનમાં આવે છે, જે જીવનનું કામ છે કે આપણને મુશ્કેલીઓ તો આપતું રહેશે, પણ આપણું કામ છે કે એ મુશ્કેલીઓને આપણે પાર કરતાં આગળ વધતા રહેવાનું અને આપણું જે ધ્યેય છે એને આપણે પ્રાપ્ત કરી લેવાનું. બસ, તો આ સરસ મજાની મહેનત, ધગશ અને જે ડિટર્મિનેશન છે એના એપિટમી આજે આપણી સાથે છે. હું વાત કરું છું મહેન્દ્ર કુમાર વસાવાજીની, કે જેઓ એક નાના અંતરિયાળ ગામમાંથી એમનું સપનું હતું PSI બનવાનું, એ આજે સાકાર કર્યું છે. અને એમની એ નાનકડા ગામથી લઈને આટલા મોટા એક પદવી સુધીની જે એક્ઝામ્સ માટે જે આપવાની હોય એનો સ્ટ્રગલ, કે ત્યાંથી અલગ અલગ વિસ્તારોમાં જવાની જે સ્ટ્રગલ છે, એ સ્ટ્રગલ્સ અને એ સ્ટ્રગલ એમણે ઓવરકમ કઈ રીતે કરી એ વિશેની આપણે બધી જ વાતચીત એમની સાથે કરવાના છે. તો બસ, મારી સાથે એમનું સ્વાગત કરો અને જોડાઈ જાઓ આજની અમારી આ ઇન્ફોર્મેશનલ સફર પર. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? બસ મજા. તમે? બસ અમે પણ મજામાં છીએ. આજે તમે અમારા ગુડ મોર્નિંગ ગુજરાતના શો પર આવ્યા છો તો અમને તો ખૂબ આનંદ થયો છે. અમને પણ ખૂબ આનંદ થયો તમને મળીને. અને તમારી જર્ની જે અમને થોડી ઇન્ફોર્મેશન મળી હતી તમારા વિશે, એ તરફથી બહુ જ ઇન્સ્પાયરિંગ લાગે છે. તો તમારી જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? તો એમ કહું તો તમારા બાળપણ વિશે અને આ સફર વિશે અમને જણાવો. મારું જે બાળપણ હતું એ અત્યારથી જે હું સક્સેસ થયો છું ત્યારથી ટફેસ્ટ નથી. એ મારું જ્યારે જન્મ થયો છે કે ત્યારથી એક અંતરિયાળ વિસ્તારોમાં રહેવું કે ઘણી બધી સુખ સુવિધાઓથી અલગ રહેવું અને એમાંથી બી એજ્યુકેશન લેવું એ મારા માટે ઘણું ટફેસ્ટ હતું. મેઇન વાત તો સ્કૂલ નજીક ના હોવી, પ્લસ આર્થિક પરિસ્થિતિઓ એવી બધી હતી કે સ્કૂલ પર જવું એક મારા માટે મોટી ચેલેન્જ હતી. ઓકે. માતા પિતા જે હતા એ માતા પિતા હું જ્યારે મારું પ્રાઇમરી છે એ ગામમાં થયું છે એન્ડ મારું સેકન્ડરી એ બાજુના ગામમાં થયું છે. ત્યારબાદ હું મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ સુરતથી કર્યું છે. ઓકે. હું જ્યારે નાનપણમાં હતો તો અમારા માટે એક સોર્સ, ઇન્કમનો સોર્સ કોઈ પણ નહોતો. તો માતા પિતા જે છે એ જંગલમાં જતા એન્ડ સવારે જંગલમાંથી લાકડા લઈને આવતા, પ્લસ બાજુના શહેરમાં એ લોકો વેચતા અને ત્યાંથી પછી કંઈક ઇન્કમ આવે તો એ પછી અમારે એ રીતે ગુજરાન ચાલતું. ત્યારબાદ
એક ભેંસ લીધી અને ત્યાર પછી જીવન જે છે એ થોડુંક સ્થાયી થયું. અચ્છા. ત્યાર પછી દૂધનું જે વેચાણ છે કે એ પરથી થોડુંક ઇન્કમ જે થઈ એમાં થોડુંક ઇન્કમ વધુ થઈ તો પછી મારું એજ્યુકેશન પછી એ રીતે થયું. એન્ડ બાજુને જે સ્કૂલમાં હું ધોરણ 11-12 સાયન્સ મેં લીધેલું. અચ્છા. હા, તો એમાં નો એની કોચિંગ ક્લાસીસ પ્લસ ન્યૂ ટ્યુશન કે કોઈ પણ સજેશન દ્વારા મેં ધોરણ 12 સાયન્સ પાસ કરેલું. એમાં 98 સ્ટુડન્ટ હતા, એમાં મારો 20 નંબર હતો. ત્યારબાદ પછી મને બી એવું કંઈક સજેશન ઉપરથી નથી આવ્યું કે તમે કંઈક કઈ ફિલ્ડમાં જવું. માતા પિતા જે હતા એ બી અભણ હતા કે એમનું કશું કંઈ ખબર નથી કે મારા છોકરાને છે એ કઈ ફિલ્ડમાં મોકલવું. પણ ઘણા બધા મારા ફ્રેન્ડ્સ હતા તો એમનું થોડુંક સજેશનથી પછી એમણે કીધું કે તમે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ચેન્જ એ કરો. તો પછી મેં એ તરફ મારે જવાનું વિચાર્યું. પણ મોટી ચેલેન્જ પાછી એ હતી કે ગવર્મેન્ટ કોટામાં મારે નથી લાગ્યો નંબર, તો પછી મેનેજમેન્ટ કોટામાં મારે એડમિશન થયું. પણ ત્યારે બી એ મોટી ચેલેન્જ જ હતી કેમ કે મેનેજમેન્ટ કોટા પ્રાઇવેટ સેક્ટરમાં તમારે જવું છે, લાખોની ફીસ ભરવી છે, તો ભરવી ક્યાંથી તમારે? એમાં બી માતા પિતાએ ઘણું સંઘર્ષ કર્યો. આખું વર્ષ જો એ ભેંસોનું દૂધ છે એમાંથી કંઈક ઇન્કમ આવતી, મજૂરી કરતા, એમાંથી પછી મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ એન્જિનિયરિંગ મારે 2020માં મારે કમ્પ્લીટ થયું. ત્યારબાદ મારા પર એવું કોઈક સોર્સ એવો નથી કે જે હું પોતાની રીતેથી કંઈ પ્રાઇવેટ બિઝનેસ છે કે પ્રાઇવેટ કંઈક વસ્તુઓ હું કરી શકું. મારા પર એક ચેલેન્જ હતી કે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું, કેમ કે એમના સિવાય કોઈ રસ્તો તો દેખાતો નહોતો. પછી મારા ફ્રેન્ડ્સના એમના સજેશન દ્વારા હું 2020 એન્જિનિયરિંગ કોરોના પછી મેં ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન ચાલુ કરી. 2 વર્ષ તો હું ટેકનિકલ ફિલ્ડની ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે અધર ડિપાર્ટમેન્ટની હું ટેકનિકલ ફિલ્ડની એક્ઝામની પ્રિપેરેશન કરતો. બટ ઘણી બધી નિષ્ફળતાઓ એ મળી કે એન્ડ ઘરની પરિસ્થિતિઓ એવી હતી કે કોઈ પણ એક નાની જોબ સિક્યોર કરવા માટે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. કેમ કે લોકો માટે 4-5 વર્ષ કે 5-6 વર્ષ કે 10 વર્ષ બી પ્રિપેરેશન માટે ટાઈમ હોય છે અને એમનું જે બેકગ્રાઉન્ડ હોય છે સારું હોય છે. પણ મારા માટે એક ટફેસ્ટ એ જ હતું કે એક નાની જોબ બી સિક્યોર કરવી. પછી મેં એ વસ્તુઓથી 2 વર્ષ જો ટેકનિકલ ફિલ્ડથી નિષ્ફળતા મળી પછી મેં જનરલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ઘણી બધી એવી એક્ઝામો આવી, જીપીએસસી છે, આઈબીપીએસ છે, સીસીઈ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમાં મેં પછી એપ્લાય કર્યું ઘણી બધી. પણ છતાં એટલી બધી વારો એક્ઝામો આપીને છતાં બી મને નિષ્ફળતા મળી. ઘણી બધી એવી એક્ઝામો હતી કે 0.5 માર્ક્સથી, 0.2 માર્ક્સથી, 0.1 માર્ક્સથી બી હું ફેલ થયો હતો. ઘણું બધું દુઃખ થતું કે આટલા બધા વર્ષો પ્રિપેરેશન કરવું, પ્લસ આટલી બધી આર્થિક પરિસ્થિતિઓની સામે તમારે ઝૂકવું છે કે તમારા પાસે બીજો કોઈ ચાન્સ નથી કે બીજો કોઈ ઓપ્શન નથી કે તમે પોતાની લાઈફને કઈ રીતે આગળ વધાવી શકશો. અને એવી લાઈફમાં બી પછી આટલો બધો ટાઈમ ખેંચવો એ મારા માટે ઘણું ટફ હતું. પણ છતાં નિષ્ફળતાને પાર કરીને બી પછી હું આગળ ચાલ્યો. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હું મારા જિલ્લામાં એક સારા અંકે હું ટોપ પર હતો. બટ મારું ફિઝિકલ નથી થયું. પછી ગઈ જે ભરતી હતી એમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ભરતીમાં મારે પીએસઆઈ બનવું એક લક્ષ્ય હતું. પરંતુ તે લક્ષ્ય છે એ ગ્રાઉન્ડ પર મારે નિષ્ફળતા મળી. 40 સેકન્ડથી હું રહી ગયો અને એ સપનું ત્યાં તૂટી ગયું મારે. પછી છતાં બી એ નિષ્ફળતાઓને ના કરવું તો છે એટલે કરવું જ છે. એ વસ્તુને હું આગળ લઈને ચાલ્યો અને મારે એપ્રિલમાં મારે પીએસઆઈની એક્ઝામ હતી એન્ડ જૂનમાં મારે કોન્સ્ટેબલની એક્ઝામ હતી. પછી કોન્સ્ટેબલ રિઝલ્ટ પહેલાં આવ્યું અને કોન્સ્ટેબલમાં મારું સિલેક્શન થઈ ગયું. અને ત્યારબાદ પછી પીએસઆઈમાંનું રિઝલ્ટ આવ્યું અને મારું પીએસઆઈમાં બી સિલેક્શન થઈ ગયું. ઓકે, વાહ વાહ.
સરસ. એટલે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ તો હતા જ પહેલેથી, એ પછી ઘણા બધા ફેલિયર્સ પણ હતા. આપણે એના વિશે પણ વાત કરશું, પણ પહેલાં તો ઓબ્સ્ટેકલ્સ વિશેની વાત કરીએ કે જેમ તમે કીધું કે ભણતર વખતે એ સમય જ એવો હતો કે આર્થિક પરિસ્થિતિ પણ અઘરી હતી અને ત્યારે ખૂબ મુશ્કેલ હતું. તો એવા સમયમાં તમને આ વિચાર આવ્યો કે મિકેનિકલ એન્જિનિયરિંગ તમે કર્યું છે, તો એ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવું છે, એનું શું હતું અને એ કેવી રીતના મેનેજ થયું પછી એ સમયે? એન્જિનિયરિંગ ક્ષેત્ર એક ત્યારે ટ્રેન્ડિંગમાં હતું. અચ્છા. કે તમે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જાઓ છો તો નાની મોટી કોઈ પણ જોબ એ પછી ગવર્મેન્ટ હોય છે કે પછી પ્રાઇવેટ સેક્ટર હોય છે, પણ નાની મોટી જોબ તમને મળતી હોય છે. જ્યારે તમે આર્ટ્સ બેઝિસ છે કે પછી BA છે, BCom છે કે એવામાં થોડુંક ઓપોર્ચ્યુનિટી થોડીક ઓછી હોય છે, એ ટાઈપનું એ ટ્રેન્ડિંગમાં હતું. એટલે પછી મારા ફ્રેન્ડ્સ એન્ડ થોડાક રિલેટિવ્સ હતા, એમના મંતવ્યો મુજબ મેં પછી એન્જિનિયરિંગ સિલેક્શન કર્યું. ઓકે. એટલે એના માટે કોઈ એવું રીઝન નહોતું સ્પેસિફિક કે તમારે એ જ કરવું હતું, ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે ખાલી એ આશાથી એન્જિનિયરિંગ તમારો બેઝ હતો અને એના પછી ગયા. પણ હજી જો વાત કરીએ કે તમે કહ્યું એમ કે બેકગ્રાઉન્ડ જે તમારું હતું, રિસોર્સિસ જે ઓછા હતા, તો એ ઓછા રિસોર્સિસમાં પણ એન્જિનિયરિંગ પણ તમે સક્સેસફુલી કમ્પ્લીટ તો કરી લીધું હતું. તો એવા જે રિસોર્સિસની ઉણપ હોય કે તમે જેમ કહ્યું કે પેરેન્ટ્સનું પણ બહુ જ મહેનત કરી હતી, એ પછી આમાં તમે એનરોલ થયા હતા. તો આવી પરિસ્થિતિમાં જ્યારે તમે ગુજરી રહ્યા હતા ત્યારે તમને શું લાગે છે કે ક્યારેક એ સમયે પણ એવું થતું હતું કે તમારું બ્રેક થઈ જતું હતું, કોન્ફિડન્સ જે હોય એક કે ભણવાનું છે ને સારા ટકા લાવવાના છે, એ તો દરેકના મનમાં હોય, પણ છતાં એ તૂટી જાય ક્યારેક, એ મક્કમતા તૂટી જવી બહુ સહેલી છે. તો એ ત્યારે પહેલાંના વર્ષોમાં પણ એવું હતું કે પછી ત્યારે તમે ઘડાતા હતા એ હાર્ડશિપ્સથી કે એનાથી તમે પછી આગળ જતા ઓર મુશ્કેલીઓ આવી છતાં પણ એને પણ તમે પાર કરીને આગળ અહીંયા પહોંચ્યા છો? મારા મંતવ્ય મુજબ એ છે કે હું આજે સ્ટેજ પર પહોંચ્યો છું, એ ડ્યુરેશન પણ નાનપણથી જે આજ સુધીનું જે ડ્યુરેશન છે એમાં હું સ્પેશિયલી ઘડાયો છું એવું મારું મંતવ્ય છે. કેમ કે પરિસ્થિતિ ત્યારે આર્થિક પરિસ્થિતિઓ એવી હતી કે તમે એક નાના બજેટમાં બી તમે એક સારું એજ્યુકેશન કઈ રીતે લઈ શકો છો, કે સારી બુક્સ છે કે પછી અધર એક્સ્ટ્રાઝ કે વિધાઉટ એની ફેસિલિટીઝમાં બી તમે કઈ રીતે કમ્પ્લીટ કરો છો એજ્યુકેશન, તમારે સક્સેસ તરફ કઈ રીતે જાઓ છો, એ બધું વસ્તુ થોડુંક શીખવાડતું હોય કે તમારે વધારે થોડુંક ફાઇનાન્શિયલ છે તો બી એન્ડ ઓછા ફાઇનાન્શિયલમાં બી તમારે સક્સેસ કઈ રીતે તમે જાઓ છો, એ બધું શીખવાડતું. એટલા માટે મંતવ્ય છે કે ઘડાયું છે મારા માટે એક. અને એ પછી તમે જ્યારે શિફ્ટ થયા, તમે કીધું કે તમે સુરત ગયા હતા અને એ પછી તો અહીંયા આગળ પણ ગાંધીનગર પણ આવ્યા હશો PSIના ભણવાના જે આખા સ્ટેજ હતા એમાં. તો પહેલી વાર જ્યારે તમે જે બંને ગામ તમે કીધા તમારા ગામથી અને બાજુના ગામથી પણ ખાસું દૂર જવાનું આવ્યું હતું, ત્યારે તમારા માતા પિતાનો કેવો રિસ્પોન્સ હતો? એમને શું સંકોચ હતો, ડર હતો? આવવા માટે ડર હતો કે પછી એમને વિશ્વાસ હતો કે ના તમે આમાં ઉત્તીર્ણ થઈ જશો? મારા માતા પિતાને સ્ટાર્ટિંગમાંથી એમનો ડર નહોતો, એ વિશ્વાસ એ હતો કે અમારો જે ઓછા રિસોર્સિસમાં કે ઓછા બજેટમાં બી અમારો છોકરો છે એ સ્ટાર્ટિંગથી પ્રાઇમરીથી જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યાં સુધીમાં એમણે જે સફર ખેડી છે એમાં એ સક્સેસની તરફ જ જાય છે. તો પછી અમે અમારા જે ડોટર છે કે મતલબ હું મારો પુત્ર છે તો એમને ચાન્સીસ વધુ કેમ ના આપી શકીએ? મેઇન તો એ જ હતું કે ટેકનિકલ ફિલ્ડમાં હું ઘરેથી પ્રિપેરેશન કરતો, બટ થોડાક ફ્રેન્ડ્સ હતા કે એમના મંતવ્યો મુજબ કે ગાંધીનગર એક બેસ્ટ પ્લેસીસ રહેશે સક્સેસ માટેનું. તો એમણે જે ઘરે વાત કરી, બટ મેઇન ચેલેન્જ તો એ જ હતો કે આર્થિક પરિસ્થિતિઓમાં આટલા મોટા શહેરોમાં રહીને ભણવું એક બે મંથ તો છે નહીં. તમે જ્યાં સુધી એક્ઝામો આપો છો, કોચિંગ ક્લાસીસ છે, પછી લાઇબ્રેરી ફીસ છે, PG ફીસ છે, એ મંથલી તમારે ભરવી ક્યાંથી? એ મોટી ચેલેન્જ હતી. પ્રિપેરેશન તો હું કરતો, બટ માતા પિતાએ પછી બહુ સાહસ બતાવી
કે જે એક કાચું ઘર હતું અમારે. બટ માતા પિતા એવું વિચારતા કે ચલો ફ્યુચરમાં બાળક માટે કંઈક સારું ઘર બનાવીશું, તો એ થોડી નાની નાની બચત એ રાખતા. તો એ નાની નાની બચતો માટે મેં માતા પિતાને કીધું કે મારે ગાંધીનગર જવું છે. તો માતા પિતાએ એક પણ ક્ષણ વિચાર્યા વગર એ બધી આખી મૂડી હતી બચતની એ મને આપી દીધી કે સક્સેસ તરફ તું જાય છે, પ્રિપેરેશન કરે છે તો જા. એ પ્રિપેરેશન માટે હું ગાંધીનગર આવ્યો. ગાંધીનગર મારે જાન્યુઆરી 2025માં મારે રનિંગ પાસ થયું હતું કોન્સ્ટેબલનું એન્ડ પીએસઆઈ માટે. તો ત્યારબાદ હું અહીંયા આવ્યો એન્ડ 3-4 મંથ તો હું હતો, બટ એ મૂડી પૂરી થઈ ગઈ હતી. તો પછી જે આગળનું ગુજરાન છે એ ચલાવવું કઈ રીતે, મારે અહીંયા રહેવું તો કઈ રીતે, એન્ડ કોઈ ગવર્મેન્ટ એવું સોર્સ નથી કે ઘરે કોઈક ગવર્મેન્ટ જોબ નથી કરતા કે પછી કંઈક ખેતી અમારે નથી. તો એન્ડ જે ભેંસો હોય છે એ ભેંસો બી થોડાક અમુક ટાઈમ માટે દૂધ આપતી હોય છે. તો આટલા બધા પૈસા ભરવું દર મંથે તો ભરવું ક્યાંથી. બટ એમને પહેલેથી હતું કે અમે ખેતમજૂરી કરીશું, ક્યાંક તો કશું બી કંઈ કરીશું, લોન લઈશું કે કંઈ પણ લઈશું, પણ અમારા દીકરાએ જે સક્સેસ તરફ જવું છે, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવું છે, તો એ જશે તો અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે. એ માતા પિતાનો એક મારા માટે એક મોટિવેટ હતું કે એ લોકો ડરતા નથી તો હું કેમ ડરું. તો પછી ગાંધીનગર માટે હું આવ્યો છું. 3-4 મંથમાં મારો એ પૈસા પૂરા થયા હતા. ત્યારબાદ એક ભેંસ હતી અમારે, 2 ભેંસો હતી, એ 2 ભેંસોનું દૂધ જતું. એન્ડ મારા માટે ચેલેન્જ એ હતું કે એપ્રિલ, મે એન્ડ જૂન મારે ઇમ્પોર્ટન્ટ હતા 3 મંથ. એન્ડ એમાં મારા પૈસા પૂરા થઈ ગયા. તો એક ભેંસ વેચી હતી, એ ભેંસના 30,000 રૂપિયા જેટલા આપ્યા હતા. પણ એ 30,000 રૂપિયા મારે 2 મંથમાં પૂરા થઈ ગયા હતા. તો પછી આગળ તો કરવું શું, કેમ કે કોઈ પણ ઇન્કમનો સોર્સ નથી દેખાતો. કે એક હતી કે જેમના દ્વારા મારું ગુજરાન ચાલતું, ભેંસ, કે એ બી વેચી દીધી છે. તો પછી અત્યારે કરવું શું વેચવું, એ મોટી ચેલેન્જ હતી. તો માતા પિતાએ મારી માતાનો આજ સુધી તો સોનાના ઘરેણા નહોતા પણ ચાંદીના ઘરેણા હતા. તો એ ચાંદીના ઘરેણા વેચી આવ્યા કે ના મારો દીકરો જાય છે, પ્રિપેરેશન એટલી બધી કરી છે એન્ડ લાસ્ટ સ્ટેજ પર આવીને પછી એવું થાય તો પછી એમ ઘણું દુઃખ થાય. તો એ વેચી દીધા. ત્યારબાદ મારો લાસ્ટ મંથ જે હતો એમાં મારે પૈસા ખૂટ્યા હતા. તો પછી કરવું શું એ એક મોટું હતું, મોટી પ્રોબ્લેમ હતી. તો પછી મેં ઘરે વાત કરી માતા પિતાને કે આ રીતે મારે પ્રોબ્લેમ છે પૈસાવાળું, તો કરવું શું. ત્યારબાદ માતા પિતાએ તો કીધું કે ભાઈ અત્યારે તો આપણા પાસે કોઈ પણ પ્રકારનો ઇન્કમનો સોર્સ નથી, જે વેચવું હતું એ બધું વેચી દીધું છે, પૈસા લાવવા ક્યાંથી. તો એમણે કીધું કે તારે પ્રિપેરેશન કરવું છે. લાસ્ટ મોમેન્ટ પર હતો હું કે જ્યારે મારે જૂનમાં એક્ઝામ હતી અને એ મંથ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને એ મંથમાં મારે પૈસા લાવવા ક્યાંથી એ માટે મારા માટે અઘરું થયું હતું. અને એ સમયે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ હતા કે જેમની જોડે હું બહુ સારી રીતે અંગત મારા મિત્રો હતા. પછી એમને મેં વાત કરી કે જો હું જોબ પર લાગીશ તો પછી હું તમારી બધી જેટલી બી મૂડી છે હું તમને આપીશ, બટ મારા આ લાસ્ટ ચાન્સીસ છે મારા માટે આખી લાઈફનો કે મેં જેટલી બી એક્ઝામો માટે પ્રિપેરેશન કરી છે, આજ સુધી બી પ્રિપેરેશન કરી છે, એમને ઓથ આપવા માટે એક લાસ્ટ મોમેન્ટ છે મારા માટે. તો થતું હોય તો હેલ્પ કરજો. અને એમણે બધાએ હેલ્પ કરી અને હું એ એક્ઝામ માટે હું ક્વોલિફાય બી થયો એ લોકોના થ્રુ કહેવાય. અને એમાં માતા પિતાનો તો ઘણો સંઘર્ષ છે. હા બિલકુલ. અને એમનો સપોર્ટ એટલો બધો અને એમનો વિશ્વાસ એટલો બધો અને પ્લસ ઇવેન્ચ્યુઅલી ફ્રેન્ડ્સે પણ તમને એટલો સપોર્ટ અને એટલો વિશ્વાસ રાખ્યો તમારા ઉપર અને જેના કારણે તમે
ઉત્તીર્ણ થઈ શક્યા, એ એક્ઝામ આપી શક્યા અને પછી એને પાસ કરી શક્યા. એનો બી ખૂબ ખૂબ આભાર. બહુ એટલે એ છે ને, ઇટ ટેક્સ અ વિલેજ. એ કહેતા હોય છે કે બધા તમે ઘણા બધા લોકોનો પણ સાથ સહકાર તમારી જોડે હોય ત્યારે તમે કંઈક વસ્તુ અચીવ કરી શકતા હો છો. ઇન જનરલ જ કહેતા હોય છે, પણ ક્વાઇટ લિટરલી પણ એ અત્યારે સાચી વસ્તુ છે. અને વધારે હજી અમારે તમારી જર્ની વિશે જાણવું છે અને અમે જાણીશું, પણ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે મહેન્દ્ર કુમાર વસાવા, જેઓ ઘણી મહેનત બાદ ઘણી ચેલેન્જીસને પાર કરીને છેવટે એમનું જે સપનું હતું પીએસઆઈ બનવાનું, એ એમણે અચીવ કરી લીધું છે. અને એમની જે જર્ની રહી છે એના વિશે આપણે હવે વધારે જાણીએ અને પીએસઆઈ વિશે. તો ચાલો એમની સાથેની વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. તો એક પોઈન્ટ એ હતો કે એક્ઝામ આપી ત્યાં સુધીમાં તો ઘણા બધા લોકોએ તમને હેલ્પ કરી છે, ખાસ માતા પિતાનું યોગદાન રહ્યું છે તમારી જર્નીમાં. તો એક વખત તમે ચાલુ કરી દીધી પ્રોસેસ પીએસઆઈ બનવા માટેની, તો એના અંદર કયા કયા પાસાઓ હોય છે એ અમને થોડું જણાવો. એ એક્ઝામ વિશે, કે પહેલાં શું પાસ કરવાનું, પછી બીજું શું આસ્પેક્ટ હોય છે, એ બધું. પીએસઆઈ માટે સ્ટાર્ટિંગમાં તો રનિંગ પાસ કરવાનું હોય છે. 25 મિનિટમાં 5 કિલોમીટર રનિંગ હોય છે. ઓકે. અને એ પાસ કરીને પછી તમે અત્યારે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનું ટ્રેન્ડ વધારે છે એન્ડ કોમ્પિટિશન બહુ વધારે છે. તો ગવર્મેન્ટ જે છે એમણે થોડુંક ટફેસ્ટ કર્યું હતું કે ફર્સ્ટ પેપર હતું 100 માર્કનું, એ મેથ્સ રિઝનિંગ હતું. એમાં તમારે 40% જો માર્ક્સિસ હોય તો તમે સેકન્ડ પેપર પર જાઓ છો. સેકન્ડ પેપર હોય છે જીએસ, એમાં હિસ્ટ્રી કે કલ્ચર હોય છે કે પછી જિયોગ્રાફી હોય છે, એ બધું હોય છે. એમાં બી તમે એ 100 માર્કનું પેપર હોય છે, એમાં બી તમે 40% જો તમારે ક્રાઇટેરિયા તમે ફિલઅપ કરો છો તો તમે પછી મેન્સમાં જાઓ છો. મેન્સમાં બી તમારે 100 માર્કનું હોય છે, એમાં ગુજરાતી ઇંગ્લિશ હોય છે. એમાં બી તમારે 40% જો થાય છે તો પછી ઓલ ઓફ પેપરોનું પછી મેરિટ બનીને પછી લાસ્ટ મેરિટ બનતું હોય છે અને તમારે સિલેક્શન થતું હોય છે. ઓકે. અને તમારા મુજબ તમારે મતલબ ફિઝિકલ ટેસ્ટ કીધું, રનિંગ કીધું, તો એ બધી તમે આ દરેક જે ટેસ્ટ પાસ કરી એમાંથી તમારા માટે સૌથી મોટી ચેલેન્જિંગ વસ્તુ કઈ હતી, કે એમાં વધારે તમને એવું હતું કે આ મારા માટે અઘરું છે? મારા માટે અઘરામાં અઘરું ફિઝિકલ હતું. અચ્છા. કેમ કે મેં એ ટાઈમે રિયલાઇઝ કર્યું છે કે જેમ કે કહેવાય છે કે એક નાની સેકન્ડ જે હોય છે એ સેકન્ડ જ્યારે એમની કિંમત ત્યારે સમજાય છે જ્યારે આપણને નિષ્ફળતા 1 સેકન્ડથી મળતી હોય છે. અને એ મારા માટે ગઈ જે ભરતી હતી એમાં હું 40%થી જ્યારે ફેલ થયો હતો, નિષ્ફળતા મળી હતી, તો ત્યારે મને ખરેખર રિયલાઇઝ થયું છે કે હું એક્ઝામ તો પાસ કરી લઈશ, પણ મારા માટે ટફેસ્ટ તો મારે ફિઝિકલ ગ્રાઉન્ડ હતું કે પાસ કરવું તો કરવું કઈ રીતે. 5 કિલોમીટર રનિંગ કરવું એ ઘણું ટફેસ્ટ હતું, કેમ કે તમારું આખું શરીર થાકેલું હોય છે અને એમાં તમારે પાછું રીડિંગ બી કરવાનું હોય છે. એ મારા માટે સૌથી ટફેસ્ટ હતું બટ એ વસ્તુઓને મેં ગઈ ભરતીમાં નિષ્ફળતા મળી, પણ એ નિષ્ફળતાને મેં કે એ જે પ્રોબ્લેમ્સ કે જે કંઈક થયું એમને મેં જોયું કે નોટિસ કરી કે આ વસ્તુ મારા માટે કંઈક વધારે પ્રોબ્લેમ્સ થાય છે, તો એમના પાછળ હું વધારે પડ્યો. મતલબમાં કે રનિંગમાં હું નિષ્ફળતા મેળવી હતી, તો એમાં 7-8 મહિના મેં પછી રનિંગ કર્યું. ઓકે. અને એ પછી હું 25 મિનિટની જગ્યાએ મારે આ વખતે 21 મિનિટમાં મેં રનિંગ પાસ કર્યું હતું. અરે વાહ. એટલે ભૂલો ક્યાં થાય છે એ શોધવું અને એ શોધીને પછી કંઈક પરિવર્તન લાવવું એ આપણા માટે એક સારી બાબત છે કે એ જો આપણે શોધી લીધું છે તો સક્સેસની તરફ આપણે ઇઝીલી જઈ શકીએ છીએ. હા, અને એ જ તમારું મોટિવેશન પણ બની શકે, જેમ તમે કહ્યું એ પ્રમાણે, કે તમે પહેલાં જાણી લીધું કે તમારે ખોટું શું કર્યું છે તો એને સુધારશો તો ઇઝીલી તમે આગળ વધી શકશો. શું આ પછી ફેલિયર માટે પણ આપણે અપ્લાય કરી શકીએ? તમે જેમ કીધું કે પહેલાં તમે ટેકનિકલ ક્ષેત્રમાં પણ ઘણા બધા ટ્રાય કર્યા હતા કે એમાં જ કોઈ ગવર્મેન્ટ જોબ લાગે, પણ એમાં નિષ્ફળતા મળી, પછી બીજી ઘણી બધી વસ્તુઓ અને એક્ઝામ્સ આપી તમે કહ્યું એમ, તો એ બધી નિષ્ફળતા પછી પણ
ફરી મક્કમ રહીને એ વસ્તુ કરવી, એના માટે તમને મોટિવેટ શું કરતું હતું? એક્ઝેક્ટ જે તમને પુશ કરતું હતું કે હા ના આ કરવું જ છે ને આ થઈ જ જશે? કદી એવો વિચાર નહોતો આવ્યો કે ના ચાલશે અથવા હવે તો નહીં જ થાય, એવું ક્યારેક થયું હતું? ના, ઘણી બધી વાર એવો વિચાર આવ્યો ઓકે. કે લાઇબ્રેરીમાં જ્યારે બેસતા કે વાંચતા ત્યારે એક્ઝામ આપીને આવતા, ઘણી બધી એક્ઝામો આપીએ, આપણે આખો વર્ષ જો પ્રિપેરેશન કરતા હોય એન્ડ 0.5 માર્ક્સથી રહી જતા હોય તો પછી એમ આપણા માટે બહુ મોટું ફેલિયર કહેવાય એવું થઈ જાય છે. તો એમ એ દિવસ તો આપણા માટે આખું માઇન્ડ જે હોય છે એ ડાયવર્ટ થતું હોય. બટ હું જ્યારે નિષ્ફળતા મને જ્યારે બી મળતી ત્યારે એક મારો ફ્રેન્ડ્સ હતો રવિ વસાવા એન્ડ એક બીજો ફ્રેન્ડ હતો અંકર પરમાર. તો એમને હું ટેલિફોનિક દ્વારા વાતો કરતો કે મારી આવી સિચ્યુએશનલ છે, ઘરે આવી પરિસ્થિતિઓ છે અને હું પ્રિપેરેશન કરું છું અને મને આટલી બધી નિષ્ફળતાઓ મળી છે, તો પછી એક ઇન્કમનો સોર્સ નથી, તો પછી હું આગળ પ્રિપેરેશન કઈ રીતે કરીશ? એ વસ્તુ મારા માટે મોટી ચેલેન્જ હતી. તો પણ એ લોકો મને ઘણી નાની નાની બાબતો કે એક્ઝામ્પલ્સ આપીને બી એ લોકો કહેતા કે ના, નિષ્ફળતાઓ જીવનમાં ઘણી બધી હોય છે. અને હું જ્યારે બી હું લાઇબ્રેરીમાં બેસતો તો હું ભગવાનને એ જ કહેતો કે ભગવાન આવી પરિસ્થિતિઓ કદાચ તમે મને જ આપી છે, કોઈક બીજાને નથી આપી, કે આવી વસ્તુઓમાં કે આવી પરિસ્થિતિઓમાં બી તમે મને શીખવાડો છો કે પછી એમ રહું છું. તો હું મારી ડીવાયસોની આઈ થિંક એક્ઝામ હતી અને એમાં મેં નિષ્ફળતા 0.5 માર્ક્સથી મેં નિષ્ફળતા મેળવી હતી. તો હું અમારા જે એક સર હતા, હું એમની પાસે ગયો તો મેં સરને કીધું કે સર, મેં ઘણી બધી આખું વર્ષ મેં પ્રિપેરેશન કરી છે અને હું આખરે 0.5 માર્ક્સથી હું રહી ગયો છું. મેં આટલી બધી મહેનત કરી છે છતાં બી મને નિષ્ફળતા મળી છે. તો એ સર એક બહુ સારી બાબત કીધી મને, કે મને કીધું કે તમે એક કામ કરો કે જે ચેમ્બર છે એ ચેમ્બરની તમે બહાર જઈને જે બાલ્કનીમાં જાઓ અને તમે ત્યાં જુઓ કે શું ચાલી રહ્યું છે. તો મેં ત્યાં ગયો એન્ડ ઉનાળો હતો એ સમયે. તો હું ચેમ્બરમાંથી બહાર નીકળીને બાલ્કનીમાંથી મેં જોયું તો ત્યાં એક બિલ્ડિંગ બની રહી હતી. પછી મેં સરને ત્યાં અંદર ગયો અને મેં સરને કીધું કે સર, એક બિલ્ડિંગ બને છે અને ત્યાં વર્કર્સ છે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તો એ સરે મને કીધું કે શું આટલા તડકામાં બી એ લોકો જે કન્સ્ટ્રક્શન કરે છે 47 ડિગ્રી પર, 48 ડિગ્રી પર, શું એ લોકો કંઈક મહેનત નથી કરતા? તમે વધારે કરો છો કે પછી એ લોકો વધારે કરે છે? એમણે મેં એ સરને કીધું કે મારી પરિસ્થિતિ સર આવી છે. તો એ સરે મને એ જ કીધું કે તમારા માતા પિતા જે છે, તમારા માતા પિતા આખો દિવસ જો તડકામાં કામ કરતા હોય અને છેલ્લે એક નાની 100 રૂપિયા કે 200 રૂપિયાની એક મજૂરી લાવતા હોય છે, તો એ વધારે સંઘર્ષ કરે છે કે તમે વધારે સંઘર્ષ કરો છો? ને ખરેખર એ મારા માટે એક હાર્ટ ટચિંગ હતું કે જે 200 રૂપિયા માટે બી એ લોકો મારા માટે જો એ લોકો મજૂરી કરતા હોય છે, આખો દિવસ તડકો હોય છે, પછી શિયાળો હોય છે કે ચોમાસું હોય છે, કોઈ પણ સિઝનેબલમાં એ લોકો કામ કરતા હોય છે અને એ લોકો ફેલિયર નથી થતા કે એ લોકો ડરતા નથી કે એ લોકો નિષ્ફળતા નથી મેળવતા, તો હું કઈ રીતે મેળવી શકું? એ મારા માટે એક બહુ મોટું મોટિવેશનલ હતું કે ના, હું જ્યારે મારી માતા જોડે બી વાત કરતો તો મારી માતા એમ જ કહેતા કે નિષ્ફળતાઓ ઘણી બધી હોય છે. કે અમે જ્યારે એક લાકડા જે વેચતા, એ લાકડા વેચાણથી જો અમે એક ભેંસો લઈને પછી દૂધ ઉત્પાદન કરીને અમે સ્થાયી થયા છે, શું અમારી લાઈફમાં એક સંઘર્ષ નથી? તો તમે તો એ સરે મને એમ જ કીધું કે તમે એક એસીવાળા રૂમમાં તમે લાઇબ્રેરી પર એક ગાદીવાળી સીટ પર તમે બેસીને વાંચો છો, એસીમાં બેસીને વાંચો છો અને તમે કેવું છો કે ઘણી મહેનત કરી છે, શું એટલા તડકામાં એ લોકો કામ કરે છે? એ લોકોને મહેનત નથી કરતા? તો આપણા કરતાં વધારે મહેનત તો એ લોકો કરે છે. રાઈટ.
એટલે એ શબ્દો અને એનાથી રિયલાઇઝેશન તમને થયું અને એ કદાચ તમને પેલું મોટિવેટ કરતું હશે કે ના આપણે રોકવાનું નથી, આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એ તમે અચીવ કરીને જ રહેશો. અને થઈ પણ ગયું એ પછી તો જ્યારે તમને એ રિઝલ્ટ આવ્યું અને તમે પાસ થઈ ગયા છો, PSI બની ગયા છો, એ તમને જ્યારે ન્યૂઝ મળ્યા ત્યારે કઈ લાગણીઓમાંથી તમે પસાર થતા હતા, શું અનુભવાતું હતું? એ લાગણીઓમાંથી તો મને તો એટલો બધો આનંદ થયો કે બહુ એટલે બહુ. પણ મને જ્યારે એ ન્યૂઝ મળ્યા તો હું ફર્સ્ટ ઓફ ઓલ માતા પિતા પાસે ગયો અને માતા જોડે બેઠીને પછી હું રડતો કે કેમ કે મારે જે પ્રિપેરેશનનો જે ટાઈમ હતો અને એ ટાઈમ પર આર્થિક પરિસ્થિતિઓ ઘણી નબળી અને એ વસ્તુમાં હું જ્યારે ગાંધીનગર હતો તો લોકો કે ગામના વ્યક્તિઓ છે કે પછી સગા સંબંધીઓ છે એ લોકો દ્વારા ઘણા બધા મહેણાઓ મારવામાં આવતા કે તમારી આર્થિક પરિસ્થિતિઓ ઘણી નબળી છે અને તમે એક તમારા જે છોકરાઓને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન માટે જે ટ્રાય કરાવો છો એ આપણા માટે નથી, એ કોઈક સારા ઘરના વ્યક્તિઓ માટે હોઈ શકે છે. તો એના કરતાં બેટર છે કે તમે કોઈક એમને પ્રાઇવેટ જોબ માટે એપ્લાય કરાવો અને પ્રાઇવેટ જોબ કરે તો પછી તમારા ઘરની પરિસ્થિતિઓ સુધરી શકે છે. પણ મારા માતા પિતાનો હું એટલો બધો આભાર માનું છું કે એ લોકોની કોઈ પણ વાતોને ધ્યાનમાં નથી લીધું કે પછી મને પણ આજ સુધી નથી કીધું કે બેટા તું કંઈક પ્રાઇવેટ જોબ કર, તું પ્રિપેરેશન કરે છે વાંધો નહીં કર. અને એ બધી વસ્તુઓ કે પછી અને મારા માટે એક હાર્ટ ટચિંગ એ વસ્તુ હતું કે હું મારી માતા જોડે રડતો ત્યારે એક એવું હતું કે હું જ્યારે ગાંધીનગર હતો અને મારો એક ફ્રેન્ડ હતો, એ મારા ફ્રેન્ડનું લગ્ન હતું તો મારા પર ઇન્વિટેશન આવ્યું હતું કે તમે એક મારા મેરેજમાં આવજો. અને મારે એક્ઝામ હતી અને એક્ઝામ માટે મારા પર ભાડું નહોતું કે મારે એક્ઝામ આપવા જવાની છે તો પૈસા ક્યાંથી લાવવા. મેં માતાને કીધું કે મમ્મી મારે પૈસા જોઈએ છે કે મારે એક્ઝામ આપવા જવાની છે. તો મમ્મીએ કીધું કે મારી પાસે અત્યારે હાલમાં તો પૈસા નથી તો આપું ક્યાંથી. તો મારા ફ્રેન્ડ્સના એ ટાઈમે ઇન્વિટેશન આવ્યું હતું અને મારી માતાએ મારા જે ફ્રેન્ડ્સનું મેરેજ હતું કે જ્યાંથી મને મહેમાન માટેનું ઇન્વિટેશન આવ્યું હતું અને એ મેરેજમાં મારી માતા કંઈ પણ પ્રકારનું વિચાર્યા વગર એમાં વાસણો માંજવા ગયેલી કે ઘણું દુઃખ થયું હતું કે જ્યાંથી મને ઇન્વિટેશન મળ્યું છે અને ત્યાં મારી માતા વાસણો સાફ કરવા ગઈ છે. અને પછી એ સવારે મારા પર ફોન આવ્યો કે પૈસા છે તો મેં પૂછ્યું કે ક્યાંથી, તો મારી માતાએ કીધું નથી કે હું ત્યાં કંઈ વાસણો સાફ કરવા ગયા છે, પણ પછી એક્સ્ટ્રાઝ જે હતા એમણે કીધું કે આ રીતે કંઈક થયું છે. પછી હું આવું બધું થોડુંક વિચારીને હું મારી માતા જોડે ઘણો રડતો કે આટલી બધી પરિસ્થિતિઓ, લોકોના મહેણાઓ છે, આર્થિક પરિસ્થિતિઓ આટલી બધી હદ વગર ખરાબ છે કે કોઈક મને એવું લાગતું કે એ લોકોની જગ્યાએ કદાચ કોઈ બીજું મા બાપ બી હોય ને તો કદાચ એ નાસીપાસ થઈ જાય કે ના કંઈક આ બધું વસ્તુઓ આપણા માટે નથી. પણ એ લોકોએ નાસીપાસ ના થઈને બી મને એટલું બધું મોટિવેટ કર્યું કે ના કેમ નથી થતું, તારાથી જ થશે. લોકો જે કરતા હોય છે એક અને જે સક્સેસ મેન જે હોય છે કે જે સક્સેસ લોકો હોય છે એ લોકોની પાછળ સ્ટ્રગલ લાઈફ તો ઘણી મોટી હોય છે અને બધા સ્ટ્રગલ કરીને જ પછી જતા હોય છે. તો તું કેમ નથી કરી શકતો? અમે તારા માટે આટલું સ્ટ્રગલ કરીએ છીએ તો પછી તારે ખાલી એક જગ્યાએ બેસીને વાંચવાનું છે તો તું વાંચ. એ રીતે પછી મારી માતા પિતા જે છે એ થોડુંક મોટિવેટ વધારે કરતા. એ બધું મારા માટે એક ઘણું એવા મોમેન્ટ્સ હતા કે PSI બનવા માટેનું. અને પછી તમે જ્યારે બની ગયા, સાહેબ બની ગયા છો એવું એમને ખબર પડી, ગામના બીજા લોકોને ખબર પડી, તો એમનું શું રિએક્શન હતું? એ લોકો બધા એમને માન્યમાં આવતું હતું જે લોકો બધા પછી મેણા મારતા હતા અને એ લોકોને જેમને રાહ જોતા હતા કે તમે ફાઇનલી હવે બની ગયા છો, તો એમનું શું કહેવું હતું પછી? એમનું તો કેવું તો એ જે વાતો જે હોય છે કે જે કહેવાય છે ને કે જે આંગળી ચીંધતા હોય છે એ જ આંગળી ચીંધતા વ્યક્તિઓ જ્યારે આપણે સક્સેસ થઈએ છીએ તો એ જ આંગળીઓ કે એ જ હાથ પછી તાળીઓ વગાડતા હોય છે. અને એ વસ્તુઓ મારી જોડે ઘણું થયું કે પછી કહેતા મને કે તારા માટે જે ઘણું ટફેસ્ટ હતું પણ તું એ કરી બતાવ્યું છે. અને મારી આજુબાજુમાં 10-15 ગામોમાં હું એકલો PSI છું એટલે મારી માતા એન્ડ સગા સંબંધીઓ છે કે ગામના લોકોનો
ખૂબ જ એ લોકો આનંદિત હતા કે આટલી બધી ખરાબ પરિસ્થિતિઓમાં બી ભલે લોકો જે કહેતા હોય તે પણ એ વસ્તુને બી તમે ઇગ્નોર કરીને બી તમે એક સક્સેસ તરફ ગયા છો તો એ અમારા માટે એક તમે આવા એરિયામાંથી એક એક્ઝામ્પલ છો કે આવી સિચ્યુએશનલમાંથી બી તમારે પાસ થઈને પછી એક અધિકારી બન્યા છો. બિલકુલ. એટલે એમના માટે તમે હવે ઇન્સ્પિરેશન બની ગયા છો. તમારાથી એ લોકો પ્રોત્સાહન લેશે ને કદાચ આગળ વધશે અને એ સાચું જ છે ને યોગ્ય છે, એ પણ વેલિડ જ છે કે તમે જે લક્ષ્ય સાધ્યું એના પર તમે રહો અને પૂરેપૂરી મહેનત કરો. પણ છતાં એવું થાય છે કે સપોઝ જેમ કે તમે તો ટ્રાય કર્યો એના પછી તમે લગભગ 5 વર્ષમાં બની ગયા છો અને તમે પાસ થઈ ગયા છો, પણ ઘણા લોકો એનાથી પણ વધારે 10, 15, 20 વર્ષ સુધી નથી કરતા હોતા અને બસ ખાલી એ કોમ્પિટિટિવ એક્ઝામ જ આપ્યા કરતા હોય છે. તો એ લોકોને એવું કદાચ કહેવું જોઈએ ક્યારેક કે ઇટ ઇઝ ઓલ્સો ઓકે કે તમે જો આ નહીં કરો તો પણ ચાલશે. તમને એવું લાગે કે તમારી સ્ટ્રેન્થ કે તમે જેમાં હોશિયાર છો એ કદાચ આ વસ્તુ નથી, કોઈ બીજી છે, તો એવું પણ થઈ જ શકે. તો એવાને પણ તમે એવું કહી શકો કે બીજું પણ ઓપ્શન છે તો એ પણ રાખવું જોઈએ. ના, રાખવું જોઈએ. એમાં જે પ્રિપેરેશન કરતા હોય છે એમાં 2 ટાઈપ્સના સ્ટુડન્ટ હોય છે. એક ક્યાંક તો પોતાની પરિસ્થિતિઓ હોય છે, કાં તો પોતે જાતે સક્સેસ થવા માંગે છે. અને સેકન્ડ જે એવા સ્ટુડન્ટો હોય છે એ ક્યાં તો સગા સંબંધીઓના કાં તો ઘરનું પ્રેશર જે હોય છે એ લઈને પછી પ્રિપેરેશન કરતા હોય છે. તો જે ખરેખર પ્રિપેરેશન કરતા હોય છે કે જે પોતે એક લક્ષ્ય રાખે છે કે પોતાને એક ટાર્ગેટ માને છે કે ના મારે કંઈક કરવું છે, એક્ઝામોને ક્લિયર કરવું છે, એ લોકો સક્સેસ તરફ જલ્દી જતા હોય છે. જ્યારે એક ઘરનું પ્રેશર હોય છે કે સગા સંબંધીઓનું કેવું હોય છે કે એમને કંઈક ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરાવો, તો એ લોકો ક્યાંક તો એ લોકો બી હોઈ શકે, ક્યાંક તો જે પ્રિપેરેશન કરતા હોય છે, મહેનત કરતા હોય છે એ લોકો બી હોઈ શકે કે લોકો 5 વાર મેન્સ હોય છે, 10 વાર મેન્સ હોય છે, 10 વર્ષ બી પ્રિપેરેશન કરતા હોય છે. પણ એ જે એકચ્યુઅલીમાં જે પ્રિપેરેશનનો ટાઈમિંગ જે હોય છે એ ડ્યુરેશન એ લોકો એ ખોઈ બેસતા હોય છે. તો એન્ડ અમુક સ્ટુડન્ટ એવા હોય છે કે જે ગવર્મેન્ટ કોટામાં તો જઈ શકે છે, પરંતુ એમાં અમુક એવી સ્કિલ્સ હોય છે કે એ લોકો પ્રાઇવેટ સેક્ટરમાં બી એક ગવર્મેન્ટ કરતાં બી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, એમના પર એવી કલા હોય છે. તો મારે એવું કહેવું છે કે જો શ્યોરલી ગવર્મેન્ટમાં પ્રિપેરેશન કરવું જોઈએ એન્ડ ટ્રાય તો કરવી જોઈએ, બટ નથી થતું, નિષ્ફળતા જ મળે છે, તો પછી અમુક વસ્તુઓ પોતાને સમજાવવું જોઈએ, ક્યાંક તો ફેમિલીને સમજાવવું જોઈએ કે આ વસ્તુઓ જો નથી થતું તો પછી કંઈક પ્રાઇવેટ સેક્ટરોમાં બી જઈને પછી એ કંઈક પોતાને સક્સેસ કે પોતાને એક સારી પોસ્ટ પર લઈ જઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. હવે આપણે એમ પૂછીશ, થોડાક ટુવર્ડ્સ ધી એન્ડ જ જઈ રહ્યા છે હવે, એટલે છેલ્લા અમુક પ્રશ્નો પૂછું તો તમે એ સ્ટ્રગલ ડેઝમાં, બિકોઝ અત્યારે તો તમે એનાથી પાસ થઈ ગયા છો, તમે ઓલરેડી એને વિતાવી ચૂક્યા છો, પણ સપોઝ તમારે પાછા જઈને તમારા એ યંગર સેલ્ફને જે છે કે જે હજુ પ્રયાસ કરી રહ્યા છે એમને જઈને કંઈક સલાહ આપવી હોય, કોઈક એવો મેસેજ, અથવા કોઈ જે પ્રિપેર કરી રહ્યા છે અને અત્યારે એકચ્યુઅલી એમાંથી ગુજરી રહ્યા હશે, એમને પણ એ કામમાં લાગશે, એટલે એવી કોઈ મેસેજ તમારે એમને કહેવો હોય કે જે પ્રિપેર કરી રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો શું હશે? કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ અત્યારે ઘણું કોમ્પિટિશન છે એમાં. તો અમુક લોકો જે હોય છે એ હાર્ડવર્ક કરતા હોય છે. હાર્ડવર્ક કરવું એ બી એક સારી બાબત છે, બટ અત્યારે ટ્રેન્ડિંગમાં એક સ્માર્ટ વર્ક જરૂરી છે બહુ. બિલકુલ. કે જે અત્યારે સોશિયલ મીડિયા છે કે પછી જે ઓનલાઈન બેઝિસ જે વસ્તુઓ છે, યુટ્યુબ એવું કંઈક, તો એ વસ્તુ અત્યારે ઘણું વધારે પ્રસરી ગયું છે. તો મારું માનવું એવું છે કે લોકો છે અમુક હોય છે કે જેમના સુધી કંઈક વધારે ફેસિલિટીઝ નથી હોતી કે અમુક એવા રિસોર્સિસ નથી હોતા, તો એમના યુટ્યુબ હોય છે કે એવું સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે જેમના દ્વારા બી એ લોકો સારા ફેકલ્ટીઝના અમુક વિડીયોઝ જોઈ શકે છે. એન્ડ એક બે અત્યારે તો ટેલિફોનિક અત્યારે વધારે ચાલે છે. તો ગાઈડન્સ જો મારું એવું માનવું છે કે એક સક્સેસફુલ વ્યક્તિનું બી સજેશન લેવું જરૂરી છે, એન્ડ એક નિષ્ફળ થયેલું વ્યક્તિ હોય એમનું બી સજેશન લેવું જરૂરી છે. કેમ કે સફળ એ વ્યક્તિઓ થતું હોય છે કે અમુક એક સારું સજેશન, સારી બુકો, સારા પ્લેટફોર્મથી એ પાસ થતું હોય છે, પણ નિષ્ફળ વ્યક્તિ જો હોય છે એ
ઘણી બધી એવી કંઈક એવું હોય છે કે એમાંથી એ લોકો કંઈક પ્રોબ્લેમ્સ થયું છે કે કંઈક ભૂલો કરી છે, તો એ ભૂલો એ બહુ સારી રીતે કહેશે કે મેં આ ભૂલોથી મારી નિષ્ફળતા મળી છે. એ વસ્તુઓ આગળ જે પ્રિપેરેશન કરતા હોય એમને ઘણી મદદ મળી શકે કે જેથી કરીને એ લોકો સક્સેસ તરફ જલ્દી જઈ શકે છે. રાઈટ. એ સારી સલાહ છે કે તમારે સક્સેસફુલ અને અનસક્સેસફુલ બંને લોકો સાથે માહિતી લેવી જોઈએ અને બીજું કે તમારે એ પાથ પર ચાલતા રહેવું જોઈએ. સાચી વાત રાઈટ. છે. બીજું મારે એ પૂછવું છે કે હવે તો તમે થઈ ગયા છો, PSI બની ચૂક્યા છો અને હવે તમે જ્યાં પોસ્ટિંગ આવશે ત્યાં જશો, બટ અત્યારે એઝ અ પોલીસ ઓફિસર અને PSI તમે થશો પછી તમારી આટલી સ્ટ્રગલવાળી જર્ની રહી છે, એટલે એક દીકરા તરીકે અને એક પોલીસ ઓફિસર તરીકે ફ્યુચરમાં તમે શું જુઓ છો કે શું પ્લાન છે તમારો કે તમારે હવે શું કરવું છે આગળ જતાં? મારો તો ફર્સ્ટ પ્રાયોરિટી તો મારે GPSC પાસ કરવું હતું કે કોન્સ્ટેબલથી હું PSI અત્યારે અધિકારી બન્યો છું, પણ એ અધિકારીથી બી હજુ વધારે અધિકારી બનવું છે કે જે ગુજરાત સરકારનું જે મંત્ર છે કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનું જે ધ્યેય મંત્ર અત્યારે હાલમાં ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગમાં, તો એ તરફનું જે લક્ષ્ય છે કે એને સાધવામાં હું અત્યારે વધારેમાં વધારે ફાળો હું અત્યારે આપી શકું કે ચાલો PSI સુધી બી છે તો PSI થી બી આગળ GPSC પાસ કરીને એક ક્લાસ 1-2 ઓફિસર બનીને હું વધારે મદદરૂપ થઈ શકું છું ગુજરાત સરકારને, એવું હોઈ શકે છે. એન્ડ બીજું છે કે માતા પિતા જે છે એમણે મને સક્સેસફુલ થવામાં એમનો ઘણો મોટો ફાળો છે કે એમણે આખી જિંદગી મારા માટે ઘડી દીધી છે, તો હું એમને એક સારી લાઈફ આપવા માંગુ છું કે આગળ જતા એ લોકો એટલું બધું સંઘર્ષ ના કરે અને એક સારી જિંદગી જીવી શકે. ચોક્કસ. બંને તમારા એકદમ નોબલ વિચાર છે અને બંને સારા વિચારો જલ્દી તમે પૂરા કરો અને તમારા બીજા જે પણ ફ્યુચરમાં પ્લાન હોય એ બધામાં તમે સક્સેસફુલ થાઓ એવી અમારી તમને શુભકામનાઓ છે. અને તમે તમારી લાઈફ અમારી સાથે શેર કરી અને તમારી આટલી બધી વાર્તાઓ અમને કીધી અને ઇન્સ્પાયર કર્યા બીજા અમારા દર્શક મિત્રોને, એ બદલ અમારા શો પર આવવા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે. તો દર્શક મિત્રો, તમને આજનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. એના પર જઈને તમે તમારા રિવ્યૂઝ, સજેશન્સ અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. અને જો તમે આ કાર્યક્રમ DD ગિરનાર ચેનલ પર જોઈ રહ્યા હોવ TV પર, તો તમને ખાસ જણાવવાનું કે ગુડ મોર્નિંગ ગુજરાત શોના દરેક એપિસોડ એ DD ન્યૂઝ ગુજરાતીની જે YouTube ચેનલ છે એના પર અવેલેબલ છે. તો જોતા રહેજો, ગમતા એપિસોડ ફરી જોતા રહેજો અને લોકોને શેર કરતા રહેજો.